હાલ વોશિંગ મશીનમાં કપડાં ધોતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજકાલ દરેકના ઘરમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીન હોય છે। કોઈ પણ પોતાના હાથથી કપડાં ધોતા નથી। દરેકના ઘરમાં વોશિંગ મશીન મળી જ જશે, પરંતુ જો તમે પણ વોશિંગ મશીનથી કપડાં ધોતા હો તો તમને કેટલીક જરૂરી સાવચેતીઓ વિશે જાણવું જોઈએ અને તેને અપનાવવી જોઈએ, જેથી કપડાં ખરાબ ન થાય અને વોશિંગ મશીનની લાઈફ પણ લાંબી ચાલે। અહીં કેટલીક સામાન્ય ભૂલો અને સાવચેતીઓ આપવામાં આવી છે, જેને અપનાવીને તમે મશીનને અને કપડાની સારી રીતે લાંબા ટાઈમ સુધી યુઝ કરી શકો છો। અને વોશિંગ મશીનમાં ખૂબ જ કપડાં જે ભરવાથી મશીન યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને આથી કપડાં સારી રીતે ધોવાતા નથી તો આને મશીન પર વધારાનો દબાણ પડે છે અને જેનાથી મશીનની કાર્યક્ષમતા ઘટી શકે છે। ખૂબ જ વધુ ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરવાથી કપડા પર ડિટર્જન્ટના જે ડાઘ રહી શકે છે અને જે આપણી ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે અને કપડાં રફ થઈ શકે છે। આ ઉપરાંત વધુ ડિટર્જન્ટના વોશિંગ મશીનને જે પણ નુકસાન પહોંચાડી શકે છે અને હંમેશા ડિટર્જન્ટની યોગ્ય માત્રાનો ઉપયોગ કરવો। તેને દરેક વોશિંગ મશીનમાં ડિટર્જન્ટ માટે એક માપ હોય છે, તે જ અનુસરો। વોશિંગ મશીનનો યોગ્ય ઉપયોગ કરવાથી ન માત્ર તમારા કપડાં લાંબા સમય સુધી સારા રહેશે, પરંતુ મશીન પણ લાંબા સમય સુધી યોગ્ય રહે છે અને કામ કરે છે અને યોગ્ય રીતે કપડાં ધોવા માટે મશીનની દેખભાળ કરવા માટે તમે સરળતાથી તમારી વોશિંગ મશીનનો વધુમાં વધુ લાભ લઈ શકો છો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।